નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જૈન ગોરી ફ્રોમ ગણેશ ક્લાસીસ. આજે આપણે જોવાના છે ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ. તો આ ચેપ્ટરમાં આજે આપણે સૂત્રો જોઈશું તથા ક્યારે પૃષ્ઠફળ શોધવું અને ક્યારે ઘનફળ શોધવું એની આપણે બેઝિક માહિતી જોઈશું. તો સૌથી પહેલા વાત સમજીએ પૃષ્ઠફળની. તો જુઓ, પૃષ્ઠફળ કોને કહેવાય? તો કોઈપણ પદાર્થ છે, શું કોઈપણ પદાર્થ છે રોકેલી જગ્યા એને આપણે શું કહીએ છીએ? પૃષ્ઠફળ કહીએ છીએ, બરાબર. હવે આ રોકેલી જગ્યા તમે એવું કહી શકો ને કે કોઈ સપાટીમાં રોકેલી જગ્યા, તો બી ચાલે. જ્યારે ઘનફળ એટલે કોઈપણ પદાર્થ છે અવકાશમાં રોકેલી જગ્યા, શેમાં? અવકાશમાં, બરાબર. એના માટે આપણે ખાસ જોવાનું છે થ્રી ડાયમેન્શનલ આકૃતિઓ. અને આ ચેપ્ટરમાં આપણે સમઘન, લંબઘન, નળાકાર, શંકુ તથા ગોલક આ પાંચના પૃષ્ઠફળ અને ઘનફળ સૂત્રો જોવાના છે. તો આજે આપણે સૌથી પહેલા શરૂઆત કરીએ સમઘનની, બરાબર. તો પહેલા વાત કરીએ સમઘનની. સમઘન આપણે ખબર છે કે 3D આકૃતિ છે. તો સમઘન દોરી લઈએ આપણે. હા, સમઘન છે એટલે બધી બાજુ કેવી હોય? સરખી. તો આ તમારી લંબાઈ જેટલી પહોળાઈ અને તેટલી ઊંચાઈ હશે, બરાબર. હવે આપણે વાત કરીશું સમઘનનું પૃષ્ઠફળ. હવે પૃષ્ઠફળની વાત કરીએ તો લગભગ સૂત્ર બધાને ઓલમોસ્ટ યાદ હોય છે, પણ થાય છે શું કે સૂત્ર આવું કઈ રીતના એ ખૂબ જ અગત્યનું છે. તો હું આ જ આકૃતિને ખુલ્લી કરી નાખું અને પછી આપણે સમજીએ. ચલો, હવે આપણને દેખાય છે ત્યાં બધા ઓલમોસ્ટ ચોરસ જેવા તમને દેખાય છે. તો આપણને ખબર છે કે આ ભાગ લંબાઈ અને આ ભાગ લંબાઈ, એટલે કે મારે બધી બાજુ સરખી છે અને ચોરસ છે. તો ચોરસ ક્ષેત્રફળ કેટલું થાય વિદ્યાર્થી મિત્રો? લંબાઈનો વર્ગ થાય. એ રીતના આ બધા ચોરસનું સૂત્રફળ શું થાય? લંબાઈનો વર્ગ. એનો મતલબ કે આ કેટલા પર થઈ ગયું? 1 2 3 4 5 અને 6, એટલે કે સમઘનનું સૂત્ર હશે 6l². બીજું સૂત્ર છે સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ. તો પાર્શ્વ પૃષ્ઠફળની વાત કરીએ ને તો પાર્શ્વ એટલે કે માત્ર 4 બાજુ, એમાં આ જે ઉપરનો જે ભાગ છે એને આપણે લેતા નથી. કયો ભાગ? એક તો આ ભાગ અને આ ભાગ. આ તમારો બેઝ છે તળિયું, એને આપણે લેવાના નથી, બરાબર. તો માત્ર 4 બાજુ 1 2 3 અને 4. તો સૂત્ર થશે 4l² પાર્શ્વ પૃષ્ઠફળ. અને સમઘનનું ઘનફળ, સમઘનનું ઘનફળ થઈ જશે l ગુણ્યા l ગુણ્યા l, એટલે કે l નો ઘન. આ ત્રણ સૂત્ર છે સમઘનના, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે આના પછી આપણે બીજો આકાર જોઈશું લંબઘન. આ લંબઘન છે, બરાબર. આ લંબઘનની લંબાઈ, આ પહોળાઈ અને આ ઊંચાઈ. તો સૂત્ર જોઈએ લંબઘનનું
પૃષ્ઠફળ. લંબગોળ પૃષ્ઠફળ એટલે કે આપણને આના માટે અંતર તો ન લગાવી શકીએ, તેના માટે આપણે શું કરીએ, અલગથી આકૃતિ દોરીએ જેનાથી આપણને વધારે ખ્યાલ આવે. બરાબર, આ થઈ ગયું લંબઘન તમારો. હવે આ લંબઘન જ્યારે ખુલ્લા કરી દઉં છું તો મને લંબઘન આવો દેખાય છે. હવે એમાં નીચેનો ભાગ જુઓ, આ તમારું તળિયું છે. આપણે આથી કોઈ બોક્સ ખોલે તો આ તો ઉપરનું ઢાંકણ ખોલીએ છીએ, એટલે ઢાંકણને હું આ રીતના ખોલીશ તો નીચેનો ભાગ આ ભાગ છે એ આ ભાગ આવશે અને ઉપરનો આખો ભાગ છે. હવે એ થાય છે શું કે આ તમારી લંબાઈ અને આ તમારી પહોળાઈ, એટલે કે તમારું જે તળિયું છે આ તમારો નીચેનો ભાગ છે, એના માટે આ લંબાઈ અને આ પહોળાઈ. આ લંબચોરસ છે એટલે સૂત્રમાં થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. એ જ રીતના આપણો જે ઉપરનો બેઝ છે એ પણ લંબાઈ અને પહોળાઈ આવશે, તો અહીંયા પણ સૂત્ર શું આવશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. એ રીતના આની વાત કરીએ એટલે કે તમારો આ ભાગ જે મેં લાલ રંગથી બતાવ્યો છું, બરાબર, કયો ભાગ તમારો આ ભાગ, લંબાઈ અને ઊંચાઈ. શું, લંબાઈ અને ઊંચાઈ. તો આ લંબાઈ અને આ ઊંચાઈ એટલે કે સૂત્ર શું આવશે, HL આવશે, અહીંયા પણ HL થઈ જશે. હવે વાત કરીએ આ બંને ભાગની, એટલે કે અહીંયા બાજુમાં ભાગ દર્શાવ્યો છે તે, એને હું ગ્રીન માર્કરથી બતાવું છું. આ ભાગ તમારો, બરાબર. તો આ જો પહોળાઈ અને ઊંચાઈ, આ એટલે કે આ B અને H, તો BH આ પણ BH. એના મતલબ કે આપણને ખબર પડી ગઈ કે અહીંયા બે વખત LB થયા, બે વખત BH થયા, બે વખત HL થયા, બરાબર. તો બધામાંથી બે કોમન કાઢી લો તો સૂત્ર બને 2LB 2BH અને 2NH. LB વત્તા BH વત્તા HL. આ તમારી પેટર્ન રાખવાની છે શું કે LB BH અને HL. પછી બીજું સૂત્ર છે લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ. પાર્શ્વ પૃષ્ઠફળ એટલે કે આ બંને ભાગ કાઢી નાખવાના, એનો મતલબ કે બે વખત HL ને બે વખત BH. સૂત્ર અહીંયા લખીશું, થોડી જગ્યા છોડું છું, તો બે વખત BH ને બે વખત HL. તો અહીંયા આપણે સામાન્ય દેખાય છે 2h દેખાય છે, અહીંયાથી વધ્યો B અને અહીંયાથી વધ્યો L એટલે કે 2h. હવે BL કે આપણને બોલવામાં અઘરું પડે, જેના માટે આપણે લખીશું 2h કૌંસમાં L પ્લસ B. આ સૂત્ર 2h કૌંસમાં L પ્લસ B સૂત્ર કહે છે એ બી આપણે સમજીએ છીએ. હવે છે લંબઘનનું ઘનફળ. લંબઘનનું ઘનફળ એનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. કેમ, મારે આની વસ્તુ સમાવી છે તો સૌથી પહેલા જે આકાર દેખાય એનું ઘનફળ શોધવું પડે, એટલે કે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ શું કરવું પડશે, મારે ગુણાકાર કરવો પડશે, બરાબર. હવે આપણે ત્રીજો આકાર જોઈએ, નળાકાર. બરાબર. હવે આપણે નળાકારમાં આગળ સમજીએ.
તો સૌથી પહેલા આપણે જોઈએ બેટા નળાકાર. બરાબર. તો નળાકારની વાત કરીએ તો નળાકાર બને છે કેવી રીતના. તો હવે આપણને બધાને ખબર છે કે નળાકાર એટલે જો હું એક વાત કહું નળાકારની તો તમારા બધા વર્તુળ હશે. આ બધાનો કયા હશે? વર્તુળ હશે. એનો મતલબ કે જો મારે નળાકારની વક્ર સપાટી પૃષ્ઠ શોધવાનું કે શું નળાકારની વક્ર સપાટી પૃષ્ઠ શોધવાનું કે તો એનું સૂત્ર શું રીતના આવે? તો આપણને ખબર છે હું એક એસએસ માટે પુસ્તક છે તમને સમજાવવા માટે દઉં છું. નળાકાર બનાવો છે તો આપણે આને વાળી દઈએ બરાબર. પણ નળાકાર બન્યો એટલે મારે આખો ભાગ લેવો પડે. વક્ર સપાટી એટલે કે મારે જે બહારની સપાટી પર કામ કરવું છે તો મારે આખો ભાગ લેવો પડે. તો આપણને ખબર છે કે અહીં આખો ભાગ આવે છે એટલે કે વર્તુળનો પરિઘ થઈ ગયો. અને બહુ બધા વર્તુળ છે એટલે કે ઊંચાઈ વધી ગઈ એટલે આ ઊંચાઈ એટલે કે વર્તુળનો પરિઘ ગુણ્યા ઊંચાઈ એટલે આપણને શું મળશે? આ વર્તુળનો પરિઘ અને ઊંચાઈ નળાકારની વક્ર સપાટીનો પૃષ્ઠફળ. હવે બીજું સૂત્ર છે તળિયાવાળા નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ. હા, તળિયોનો મતલબ શું? આપણે પાણીની બોટલ લઈએ છીએ એમાં ઢાંકણ હટાવી દઈએ તો તળિયો પાણીની ટાંકી છે બરાબર. એનો મતલબ કે આ નળાકાર જે હતો એનો પાછળનો ભાગ તો કરી દેવાનો, બંધ કરી દેવાનો. અને તો હું આ જે આ ભાગ છે આખો ભાગ બંધ કરી દઉં. એનો મતલબ કે આખો ભાગ કવર થશે. આખો ભાગ કવર થાય એનો મતલબ કે મારે આ વક્ર સપાટીમાં શું કરવું પડશે? વર્તુળ ક્ષેત્રફળ ઉમેરવું પડશે. એટલે કે 2πrh વત્તા πr². πr કોમન કાઢી લઈએ તો 2h વત્તા r. બંધ નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ. આ બંધ નળાકાર એટલે કે તમે એવું કહી શકો છો કે નળાકારની કુલ વક્ર સપાટીનું પૃષ્ઠફળ. કુલ એટલે કે આખો ભાગ આવી જવાનો છે. એટલે બેટા આ ભાગ બી બંધ કરી દેવાનો. પાયાની બોટલમાં કોઈ આપણે ઢાંકણ બંધ કરી દઈએ છીએ એ રીતના. એટલે આ ભાગ પણ બંધ થઈ જાય તો વક્ર સપાટી તો આવશે જ પણ ક્ષેત્રફળ થઈ જાય આવશે 2 વખત. તો 2πr². 2πr કોમન કાઢી એટલે કે h વત્તા r. નળાકારના પાયાનું ક્ષેત્રફળ એટલે કે પૃષ્ઠફળ તમે ગમે તે બોલો બધું સરખું છે. πr² ત્યાં વર્તુળ છે એટલા માટે. તો આ 4 સૂત્રો છે નળાકાર માટેના. હવે આગળ પછી આવે છે શંકુ. આપણો ચોથો આકાર છે શંકુ. શંકુ એટલે બધાને ખબર છે શું? આઈસ્ક્રીમનો કોન બર્થડે માટે કેપ્ટનો છો તે બરાબર. આ શંકુ સોરી વિદ્યાર્થી મિત્રો આપણે એક સૂત્ર લઈએ નળાકારનું. એ નળાકારનું ઘનફળ. નળાકારનું ઘનફળ πr²h બરાબર. આ રહી ગયું. તો હવે આપણે વાત કરીએ શંકુની. તો જો શંકુ એટલે કે આઈસ્ક્રીમનો કોન બની ગયા બરાબર. તો આમાં આપણે શું થાય છે કે મારે ઊંચાઈ લેવાની નથી હોતી. વક્ર સપાટીની વાત કરીએ તો આ વક્ર સપાટી એટલે કે બહારનો ભાગ થઈ જાય. બહારનો ભાગ શંકુની ઊંચાઈ h, આ ત્રિજ્યા અને l. શંકુની બે ઊંચાઈઓ કહીએ છીએ, એક ત્રિજ્યા ઊંચાઈ અને એક ઊંચાઈ બરાબર. જ્યારે આપણે શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ શોધવું હોય
તો આપણે કોનો ઉપયોગ કરીએ છીએ વક્ર સપાટીનો શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ શું થાય પાઈ r l બરાબર હવે આપણે થાય છે શું કે અમુક વખતે તમને h અને r આપેલા હોય છે l શોધવાનો હોય છે બરાબર આવું બધું થતું હોય છે પણ જ્યારે ઘનફળ શોધીએ ત્યારે તમને એવું કહેશે કે l અને r આપેલા હોય l શોધવાનું આવું બધું થતું રહે છે તેના માટે એક સૂત્ર આવશે જે આપણે છેલ્લે જોઈ લઈએ પછી શંકુની કુલ વક્ર સપાટીનો પૃષ્ઠફળ તો વક્ર સપાટી તો આવશે પણ કુલ કીધું છે એટલે આ ભાગ કેવો થઈ જશે બંધ થઈ જશે તો વર્તુળ ક્ષેત્રફળ ઉમેરી દેવાનું એટલે કે પાઈ r કૌંસમાં l પ્લસ r શંકુનું ઘનફળ તો 1/3 પાઈ r સ્ક્વેર h હવે આ બહુ અગત્યનું છે કે સૂત્ર આવું કઈ રીતે જો આ નળાકાર અહીંયા હું આ રીતના જે ત્રિજ્યા છે એનું વર્તુળનું કેન્દ્ર છે એને આ રીતના જોડી દઉં તો આપણને 1 2 અને 3 શંકુ બની જાય છે એનો મતલબ કે નળાકારના ઘનફળનો ત્રીજો ભાગ શું થઈ જાય શંકુનું ઘનફળ મેં હમણાં થોડી વાર પહેલા વાત કરી હતી કે આપણે કાં તો ઊંચાઈ આપેલી હશે અને ત્રિજ્યા આપેલી હોય તો ત્રિજ્યા ઊંચાઈ શોધવાની હોય એના માટે આપણે એક અલગ ત્રિકોણ દોરું છું આ કાટકોણ ત્રિકોણ જ છે h r અને l તો આપણને ખબર છે કે પાયથાગોરસ સિદ્ધાંત પ્રમાણે ઉપયોગ થાય આ કાટકોણ ત્રિકોણ છે તો પાયથાગોરસ સિદ્ધાંત પ્રમાણે શું થાય l2 બરાબર r2 વત્તા h2 એટલે કે l બરાબર વર્ગમૂળમાં r2 વત્તા h2 હવે પાયથાગોરસ સિદ્ધાંત શું કહેવા માંગે છે તો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગનો માપનો સરવાળો કોના જેટલો થાય કર્ણના કરતા માપ જેટલો થાય તમે આ વસ્તુ યાદ રાખી શકો છો બરાબર આ ખાસ યાદ રાખવાનું કેમ અને જો આપણને આમાં અથવા આમાં પડતી રહે છે તો હવે આપણો છેલ્લો ભાગ આવશે તો ગોલક 5 ગોલક તો ગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ શું થાય 4 પાઈ r સ્ક્વેર એ રીતના અર્ધગોલકની વાત કરીએ ગોલક એટલે ટેનિસનો બોલ ક્રિકેટનો જે બોલ આવે છે તે વોલીબોલ બાસ્કેટબોલ ગોળા ફેંકનો ગોળો બરાબર એનો વક્ર સપાટી 4 પાઈ r સ્ક્વેર પણ અર્ધગોળો કે એટલે ખાલી આટલો ભાગ આવે આટલો ભાગ તો એનું 2 પાઈ r સ્ક્વેર અર્ધગોળો કેમ બેઠા તો આ રીતના આવે બરાબર એમાં આ ભાગ ખાલી જો આપણને અર્ધગોળાની કુલ કે તો આ ભાગ શું કરવો પડે ઉમેરવો પડે એટલે કે અર્ધગોળકની કુલ વક્ર સપાટીનું પૃષ્ઠફળ તો 3 પાઈ r સ્ક્વેર આ કઈ રીતના આયા તો જે 2 પાઈ r સ્ક્વેર છે એમાં શું કર્યું પાઈ r સ્ક્વેર ઉમેરી દીધા કારણ કે બંધ છે એ શું છે વર્તુળ છે એટલા માટે અને આ ઘનફળની વાત કરીએ ગોલકનું ઘનફળ બરાબર 4/3 પાઈ r ક્યુબ અને અર્ધગોલકનું ઘનફળ બેના છેદમાં 3 પાઈ r ક્યુબ તો અહીંયા આપણા જે સૂત્રો છે એ પૂરા થાય છે